હાય, મારું નામ છે આરજે દેવાંગ અને આ વિડીયોમાં હું તમને એક એવી જગ્યા બતાવવાનો છું જેના માટે આખું ગુજરાત, આખો દેશ એક્સાઇટેડ છે. મારી પાછળ તમને દેખાય છે સાબરમતી અમદાવાદમાં જે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બની રહ્યું છે એની વિઝિટ. બુલેટ ટ્રેન જે આપણા ભારત દેશમાં દોડવાની છે 250 કિલોમીટર પર આવરની સ્પીડે બુલેટ ટ્રેન દોડશે. આપણા ગુજરાતમાં 8 સ્ટેશન છે, સાથે 4 સ્ટેશન મહારાષ્ટ્રમાં છે. સો અહીંયાથી આ સ્પેશિયાલિટી શું છે ખબર છે? તમારે મેટ્રોમાં જવું છે, તમારે ટ્રેનમાં જવું છે, BRTS, તમારે બુલેટ ટ્રેન સ્ટેશન સુધી પહોંચવું છે તો એ તમે અહીંયાથી જ પહોંચી શકશો. સો આ બ્યુટિફુલ મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ હબ હું તમને આરજે દેવાંગ આ વિડીયોમાં બતાવી રહ્યો છું. સાબરમતી એટલે તમને ખબર જ છે કે આપણી પાસે અમદાવાદમાં સાબરમતી આશ્રમ છે. ગાંધીજીનું યોગદાન કેટલું છે આઝાદીની ચળવળમાં, તો એ જ થીમ પર આ બનાવવામાં આવ્યું છે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ. ચલો હું તમને અંદરથી બતાવું કે આની તૈયારી, આનું કામકાજ કેવું ચાલી રહ્યું છે. તો આપણે અંદર જઈએ. વે ટુ બુલેટ ટ્રેન સ્ટેશન અને વે ટુ AEC મેટ્રો. સો બંનેના એરો તમને દેખાશે. અત્યારે તો કામ ચાલુ છે. દૂર તમને શું દેખાય છે? સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ આપણા અમદાવાદમાં. વાહ, મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ એની અંદર હું આવ્યો છું. હવે જે લોકો પણ મેટ્રોમાંથી આવશે એ લોકો ત્યાંથી આવે અને અહીંયા હાઈ સ્પીડ રેલ માટે અહીંયા પહોંચશે. સો હું અત્યારે આરજે દેવાંગ તમને બતાવી રહ્યો છું કે કઈ રીતે તમે બુલેટ ટ્રેન સ્ટેશન સુધી પહોંચી શકો. જો ફ્યુચરમાં તમારે જો બુલેટ ટ્રેન સાબરમતીથી પકડવાની હશે તો તમારે આ જગ્યાએ આવવું પડશે. હું કેમેરા પર્સનને રિક્વેસ્ટ કરીશ કે આગળ આવે અને અમે જઈએ આ લાઇટિંગવાળી જગ્યા પર. ક્યાં વાત છે! મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ એની ડેફિનેશન જ આ છે. જુઓ, મેટ્રો લખ્યું છે, BRTS લખ્યું છે, ઇવન હોટેલ જે હું તમને કહેવાનું ભૂલી ગયો કે અહીંયા ફ્યુચરમાં તમને હોટેલ પણ જોવા મળશે. પાર્કિંગની સુવિધા વિશે મેં તમને વાત કરી. સો આ બાજુ તમારે મેટ્રો, BRTS અને હવે આ સાઈડ બતાવું હાઈ સ્પીડ રેલ માટે અને સાબરમતી રેલવે સ્ટેશન પર જવા માટે અહીંયા. હવે મને લાગે છે કે માત્ર આ વિડીયોથી તમને ખબર પડી ગઈ હશે કે આ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ શું છે. તમને હું બધી સુવિધા બતાવું છું કે પાણીથી લઈને તમારે ઓફકોર્સ વોટર કુલરની પણ સુવિધા છે અને વોશરૂમ્સ તો હોય જ. એની સાથે બહુ અગત્યનું અત્યારે મોબાઈલ ચાર્જિંગ એ પણ તમને અહીંયા મળશે. હું જેમ જેમ જઉં છું ને એમ લાઇટ ચાલુ થાય છે તો એ તમે નોટિસ કરી શકો છો વિડીયોમાં. સો આ છે મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. અહીંયા લખ્યું છે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ. જી હા, તો આ છે મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ અને આખું બિલ્ડિંગ કેટલું સરસ દેખાઈ રહ્યું છે. આ આપણું થઈ ગયું AEC મેટ્રો સ્ટેશન. ત્યાંથી તમારે અહીંયા સાબરમતી HSR ટર્મિનલમાં તમે જઈ શકો છો. આ ટર્મિનલ છે અને ટર્મિનલ પરથી તમારે HSR સ્ટેશન પર જવાનું હોય જે સ્ટેશનનું કન્સ્ટ્રક્શન ચાલુ છે. સો તમે આ કનેક્ટિવિટી જોઈ શકો છો. સાથે અહીંયા એન્વાયરમેન્ટનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે જે હું તમને અહીંયા બતાવીશ. સોલાર એનર્જી જે આપણા PM સાહેબ પણ કહેતા હોય છે કે સોલાર, દરેક ઘર ઉપર સોલાર નાખવાની વાત હોય તો એ તો છે જ. એની સાથે હું તમને બતાવું કે મેં તમને ગાર્ડન પણ બતાવ્યા તો આના ઉપરથી તમે એક્ઝેક્ટલી સમજી શકશો કે કેટલું એન્વાયરમેન્ટનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ગ્રીનરી, એક ગાર્ડન મેં તમને આ વિડીયોમાં બતાવ્યું, એની સાથે સોલાર એનર્જી બતાવ્યું. આ છે આખું આપણું સાબરમતીનું મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ હબ. તો તમે જોઈ શકો છો. તમને એક્ઝેક્ટલી છે ને આ બંને ઉપરથી આઈડિયા આવી જશે. ટ્રાન્સપોર્ટ હબ. હા, જો તમને આ વ્યૂમાં તમને બહુ જ સરસ દેખાઈ રહ્યું છે. આ ટ્રાવેલર છે, એના ઉપર તમારે ઊભા રહેવાનું, એની જાતે તમે ચાલશો. ઓફકોર્સ અહીંયા ગોલ્ફ કાર્ટ મેં સાંભળ્યું છે એ પ્રમાણે કે સિનિયર સિટીઝન છે એમણે અહીંયાથી જવું હોય, રેલવે સ્ટેશન પર જવું હોય, HSR સ્ટેશન પર જવું હોય તો એના માટે તમારે અહીંયાથી જ પસાર થવાનું છે. સો સુવિધાઓ તમે જુઓ કે કેવા પ્રકારની ભવિષ્ય માટે પ્લાન કરવામાં આવી છે અહીંયા.
તો આ જેટલી પણ વ્હાઇટ દિવાલ જે છે ત્યાં ફ્યુચરમાં શોપ્સ, રેસ્ટોરન્ટ્સ એ બધું જ ખુલવાનું છે. આપણે અત્યારે બિલ્ડિંગની અંદર છે, જો અહીંયા લખ્યું જ છે શોપ્સ એન્ડ રિટેલ. હવે આપણે બિલ્ડિંગની એન્ટ્રી પર છીએ. તમે કાર લઈને આવશો તો કાર તમે આ બ્રિજથી જવા દેશો. તમે બસમાં આવો છો, તમે 2 વ્હીલર પર આવો છો, એ બધું જ અહીંયા થશે. અમદાવાદનું સૌથી મોટું પાર્કિંગ તમને અહીંયા જ જોવા મળશે ભાઈ. 1400 વ્હીકલ એકસાથે પાર્ક થઈ શકે. સો આ મેઇન એન્ટ્રી છે. પેલો બ્રિજ તમને દેખાય છે, એ બ્રિજ તમને રેલવે સાથે કનેક્ટ કરે છે. અને આ આખું બિલ્ડિંગ જે હું તમને બતાવું છું